नमो साईं जाते गए करंताली महा करि मंगल करियो महा ग्रंथ करने को कान जाते मिले समाज सब आवे निज पदे आत्मनो अयनु याहि नखि भव सिंधु तरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વ્યવહારાંગભાષી મિથ્યા દૃષ્ટિનો બીજો પ્રકાર, પેજ નંબર 220. શિષ્ય એમ કહે છે, પંડિતજીને દલીલ કરે છે કે તમે શાસ્ત્રની વાત પરીક્ષા કરીને માનવાનું કહો છો, અર્થાત તો ધર્માચરણ પરીક્ષા કરીને કરવાનું કહો છો, પરંતુ શાસ્ત્રમાં તો એમ કહ્યું છે ને, આજ્ઞા સમ્યક્તનું પ્રકરણ આવે છે, પછી ધ્યાનમાં પણ આજ્ઞા વિશે નામનું તો ધ્યાન છે, અને સમ્યક દૃષ્ટિની જે ગુણ પ્રગટ થાય છે અથવા સમ્યક દર્શનના પૂર્વમાં જે પાત્રતામાં નિશંકતા નામનો ગુણ હોય છે, તો એમાં તો માર્ગ અને માર્ગના નિરૂપણ પર શંકાનો નિષેધ કર્યો છે. તો પછી આજ્ઞા માનીને આ કરવું એ વાત ક્યાં આવે? આજ્ઞાની વાત તો પરીક્ષાની વાત તો પરીક્ષા કરીને આજ્ઞા માનવી એ વાત ક્યાં આવે? પરીક્ષાની વાત તો ઉડી જાય છે. એટલે આજ્ઞા માનવાનું નામ જ સમ્યક દૃષ્ટિ જ્યારે કહે છે, તો પરીક્ષાની વાત તો ઊભી જ ના રહી. પ્રશ્ન ખ્યાલમાં આવે છે. જ્યારે પંડિતજીએ પરીક્ષા કરી અને માનવાની વાત કહી, પરીક્ષા રહિત આજ્ઞા અનુસાર જો ધર્માચરણ કરે છે અને પરમાર્થનું કોઈ ઉદ્દેશ્ય જ નથી, તો ત્યાં વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિમાં તમે અમને ખતરો છો, પરંતુ શાસ્ત્રમાં તો એ વાત કરી જ નથી. શાસ્ત્રમાં તો ઉપરથી કહ્યું છે કે સમ્યક્ત્વમાં પણ એક આજ્ઞા સમ્યક્ત્વનું ભેદ ખ્યાલ આવે, પ્રશ્ન ખ્યાલ આવે છે. ધ્યાનમાં એક આજ્ઞા વિચે નામનું ધ્યાનનો ભેદ કહ્યું, 8 અંગોમાં એક નિસંગમ કહ્યું, તો પરીક્ષાની વાત ક્યાં રહે? પંડિતજીનું બહુ સરસ ઉત્તર આપે છે કે જે પ્રત્યક્ષ અનુભવ ગોચર નથી. શાસ્ત્રમાં એવી કેટલીક બાબતો છે, એવી ઘણા ટોપિકો છે કે જે પ્રત્યક્ષ અનુભવ ગોચર નથી અને અપ્રયોજનભૂત છે, કે જે આત્માના હિત માટે પ્રયોજનભૂત નથી. એવી ઘણી બાબતો છે કે જેની પરીક્ષા સંભવ નથી. બરાબર છે? માન લો કે સાગરનું માપ આપવામાં આવે છે, 1 યોજન ખાડો, પછી એમાં ઘેટાના વાળ ભરી દેવા ખચોખચ, પછી 100 વર્ષ એક વાળ કાઢવો ટુકડો, અને એ પ્રમાણે સાગરનું માપ આવે, એની પરીક્ષા સંભવ નથી. તો જે અપ્રયોજનભૂત વાતો છે એ તો જ્યાં સંભવ જ નથી, પ્રત્યક્ષ અનુભવ ગોચર નથી, એને તો પ્રભુની આજ્ઞા પ્રમાણે માની લે. પણ એ કઈ બાબતો છે? અપ્રયોજનભૂત બાબતો. પરંતુ જે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, રાગમાં દુઃખ છે એ વાત શ્રી ગુરુ કહે છે, તો એ તો આપણને અનુભવ કરીને અથવા તો એની પરીક્ષા કરીને એ પ્રમાણે જ્ઞાનમાં સિદ્ધિ કરીને એ વાતને માનવી જોઈએ, અપનાવી જોઈએ. મોક્ષમાં સુખ છે તો શાસ્ત્રમાં કહ્યું છે એટલે મોક્ષમાં સુખ છે એટલું ન માનતા, કસાયોના ભાવમાં
સુખ છે, આપણે પણ તીવ્ર કષાયનો અભાવ થતાં આકુરતા ઓછી થાય છે. તો સંપૂર્ણ કષાયો મળતા સુખી કેમ ના થવાય, એવી રીતે સમજીને લોજિકથી, ન્યાયથી, તર્કથી એ વાત પોતાના જ્ઞાનમાં સિદ્ધ કરી અને વાસ્તવમાં ભેદ જ્ઞાનનું પ્રવર્તન કરવું જોઈએ. આમ એમનું કહેવું છે. ઓર વાત વધારતા એક સાર કહી દઉં છું, બહુ ચાલી ગયેલો વિષય છે. આગળ એમ કહ્યું કે જે શાસ્ત્રમાં જે આ વાત પ્રયોજનભૂત બાબતો છે, જે અનુભવ ગોચર છે, જે પ્રત્યક્ષ અને અનુભવ ગોચર, અનુમાન ગોચર છે, પ્રત્યક્ષ અનુમાન ગોચર છે, તો એવી બાબતોને તો એ જો પ્રમાણ ઠરે, એ વાત સાચી ઠરે, ક્યાં સાચી ઠરે? પરીક્ષામાં સાચી ઠરે, તો બાકીની બધી બાબતો એ શાસ્ત્રની માની લેવી, એમ અહીંયા કહે. પરંતુ પ્રયોજનભૂત બાબતોમાં ભૂલ હોય તો અન્ય બાબતોને પણ પ્રમાણિક ન માનવી, એવી વાત અહીંયા અંતમાં કહે છે. એને અપ્રમાણ માનવી. એના પછી તર્ક પ્રશ્ન કરે છે કે પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે, તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે, તો શું કરવું? હવે પરીક્ષાલક્ષી જેટલા બી પ્રશ્નોત્તર છે એ થશે. તમે પરીક્ષા કરવાનું તો કહ્યું, તર્કથી, લોજિકથી સમજવાનું તો કહ્યું, પણ કેટલાક કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે છે અને કેટલાક કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે છે. તો પછી અમારે એનો મેળ કઈ રીતે કરવો એમ કહ્યું છે. તો એ તો પ્રમાણ વિરુદ્ધ થઈ ગયું. પંડિતજી બહુ સરસ ઉત્તર આપે છે. એના પહેલાં સમજી લો પ્રશ્નને ઓર, કે માની લો કે ચરણાનો યુગ જ્યારે વાંચીએ ત્યારે તો એ શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે ભાઈ વ્રતાદિ કરવા જોઈએ, સદાચારનું પાલન કરવું જોઈએ, અને પ્રમાણ પણ ભાષે છે. બરાબર છે ને? પાપમય જીવન થોડી સારી વાત છે. અને જ્યારે દ્રવ્યાનુયોગમાં બેસીએ એના પ્રવચનમાં તો શું કહેવામાં આવે છે કે આજે શુભાદિ ભાવ તો ઝેર છે, એ તો બંધના કારણ છે, વિતરાગ ભાવ જ વાસ્તવમાં ધર્મ છે. તો આ જે અમને તો આ પછી કોની વાત માનવી? પ્રમાણ વિરુદ્ધ લાગે છે. પંડિતજી કહે છે કે ભગવાનની વાત પ્રમાણ વિરુદ્ધ ના હોય, પરસ્પર વિરુદ્ધ તો લાગે છે, પરંતુ અપ્રમાણિક નથી. તો એના એટલા માટે તો ન્યાયથી, લોજિકથી, અપેક્ષાથી, નયથી, પ્રમાણથી વાત સમજવી જોઈએ. ચંડાની યોગમાં પાપથી બચાવીને પુણ્યમાં લગાવવાનો અભિપ્રાય છે. કેમ કે પાપ પરિણામમાં તીવ્ર કષાયોમાં જીવની બુદ્ધિ કામ કરતી નથી, અને મંદ કષાયમાં જીવની બુદ્ધિ વર્ક કરે છે, વેદ જ્ઞાન રૂપ સમજવા તૈયાર થાય છે, અને એ માહોલમાં વેદ જ્ઞાનનો પુરુષાર્થ સંભવે છે. અને એ જે તત્વચિંતન આદિ કરવાનું કહે છે એમાં વિતરાગતાની જ વાત છે, એટલા માટે ત્યાં એનો ઉપદેશ છે. પણ કોઈ એમાં સંતુષ્ટ થઈ જાય તો દ્રવ્યાનુયોગ કહે છે કે પૂજા કરીને શું કરવાનું હતું, વેદજ્ઞાન કરવાનું હતું, પોતાના ગુણોનો અનુભવ કરવાનું હતું, એ અગર ન કરે તો એ પૂજન આદિ પણ તને ભાવમાં હેતુ બને છે. એ કોઈ તને મુક્તિમાં નિમિત્ત કારણ પણ નથી બનતા. આત્મલક્ષ્ય વગરના પૂજા પાઠ આદિના કાર્યો ગતિ વધારવાના, ભાવ વધારવાના, ગતિના પરિભ્રમણ કરાવવામાં જ નિમિત્ત કારણ બને છે. અને આત્મલક્ષ્ય એના માધ્યમથી આત્મલક્ષ્ય કરવાનો પુરુષાર્થ કરે તો એ શુભભાવાદિને આત્માના હિતમાં, ભવના અભાવમાં નિમિત્ત કારણ કહ્યા છે. એ રીતે સમજવું જોઈએ. ઘણી બધી વાતો પરસ્પર વિરુદ્ધ હોય. એક બાજુ એમ કહે કે કર્મના કારણે રાગ દ્વેષ થતા નથી, બરાબર છે, કર્મ રાગ કરાવે એમ નથી, કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાય. અને એક બાજુ એમ કહે કે કર્મના કારણે જ રાગ દ્વેષ થાય છે. તો આ તો પ્રમાણ વિરુદ્ધ થયું કે નહીં? પરસ્પર વિરુદ્ધ છે, પ્રમાણ વિરુદ્ધ નથી. ભગવાને કહેલી વસ્તુ અપ્રમાણ ના હોય, પ્રમાણિક જ હોય. એનો હેતુ પણ આપ્યો છે કેમ પ્રમાણિક હોય. આ તમને થોડોક પ્રશ્ન ખ્યાલમાં આવે ને તો ત્યાં શું કરવું? ત્યાં એનું નામ જ તો એમાં સમજવું, એમાં નયોથી સમજવું, એનું નામ જ તો પરીક્ષા કરવી છે. આ જે કહ્યું છે એ બંનેનો મિનિંગ
દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરાવવા તરફ ન નીકળે તો પરીક્ષા ન કરી કહેવાય, નિર્ણય જ નથી. હે ને? જ્યારે કર્મ એ કરાવ્યું છે, કર્મ રાગદ્વેષાથી કરાવે છે, કર્મ જ ક્રોધાદી ભાવ કરાવે છે, એ કહેવા પાછળનું પણ પ્રયોજન દ્રવ્ય સ્વભાવ પર દૃષ્ટિ કરવી અથવા નિમિત્તની દૃષ્ટિ છોડાવી છે કે ભાઈ તને જે આ બાહ્યમાં જે પ્રોબ્લેમો આવે છે, જે પણ થાય છે, રાગાદી પણ થાય છે, અને બહારમાં જે પણ સંયોગ વિયોગમાં જે પણ ઘટનાઓ ઘટે છે એ તું બીજા ઉપર નહીં થું, તારા જ દ્વારા અજ્ઞાનમાં કરાયેલા કર્મોનું ફળ છે. એટલે નિમિત્તથી બાહ્ય દ્રવ્યોથી દૃષ્ટિ હટાવી છે અને કર્મને પોતાના દ્વારા બંધાયેલા કર્મને નિમિત્ત કહીને દ્રવ્યથી દૃષ્ટિ હટાવી છે. અને જ્યારે એ વાત બદલીને એમ કહે છે કે કર્મ નથી કરાવતું, સ્વયં તું કરે છે, કે કર્મના ઉદયમાં જીવ રાગાદી ભાવ કરે છે, એ વાત સાચી છે. પરના કારણે નથી થતું એટલું સમજાવું હતું, પરંતુ કર્મના ઉદયમાં કર્મનો ઉદય છે એટલે રાગાદી કરવા પડે, ક્રોધ કર્મનો ઉદય આવે એટલે મારે ક્રોધ કરવું પડે, મોહની કર્મનો ઉદય છે એટલે મારે મોહ કરવું પડે, એમ નથી. સ્વભાવને ભૂલીને તું એમાં જોડાઈને તું કરે છે, પરંતુ તું વેદજ્ઞાન કરવા માટે સ્વતંત્ર છે અને એનાથી પણ તું એને વિભાવના ખાતામાં નાખીને આજે તો આવે ને કર્તા કર્મ અધિકાર, આત્મા અને આશ્રયનું તફાવત જાણતું નથી. એને તફાવત જાણતું નથી અને એટલે ભિન્ન માનતું નથી. બે શબ્દ લખ્યા, તફાવત અને ભિન્ન. આપણને એમ લાગે કે બંને એક જ છે, બે વસ્તુ અલગ અલગ છે. જો બે રાગ અને જ્ઞાન, આત્મા અને આશ્રય વચ્ચે તફાવત છે. માન લો કે થોડું ઉદાહરણ આપું, તમારી કથા બી તમને આગળ ચાલશે ને કાલે. તો માન લો કે એક છે સંસારી જીવ, એક છે મુક્ત જીવ. જીવના બે પ્રકાર છે ને, તો એ બંનેમાં તફાવત તમે કરી શકશો કે એકને કર્મનો ઉદય છે, એકને શરીર આદિ છે, એકને કર્મ નથી, શરીર નથી. બરાબર છે? તો તફાવત ત્યાં તમે કર્યો એટલે એને પછી બંને ભિન્ન છે. પણ બે સિદ્ધ ભગવાન મૂકો, બે સિદ્ધ ભગવાન વચ્ચે તફાવત કરો તો ત્યાં તફાવત નથી પણ ભિન્ન છે. બે ભિન્ન છે. સમજ આવ્યું ને? અહીંયા કહે છે કે રાગ બી આત્મામાં જ ઉત્પન્ન થાય છે, જ્ઞાન બી આત્મામાં જ ઉત્પન્ન થાય છે. બે વસ્તુ આત્મામાં ઉત્પન્ન થાય છે, પણ એક સ્વભાવ છે ને એક વિભાવ. એક દુઃખરૂપ છે, એક સુખરૂપ છે, એક સમાધાનકારી છે, એક સમસ્યાકારી છે. ખ્યાલ આવ્યો? એ તફાવત તો કર્યો, છતાં બી જેવું જ્ઞાન અને આત્માનું તાદાત્મ્ય સંબંધ છે, એને જેવું આત્માનું જ્ઞાન પોતાનું છે એવું જ રાગને પોતાનું માની અને રાગની પૂર્તિ કરે છે. કરવા લાયક માનીને કરે છે એ અજ્ઞાન છે. રાગરૂપ પરિણમિત થવું એ અજ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? રાગરૂપ પરિણમિત થવું અજ્ઞાન માનશો તો છઠ્ઠા ગુણસ્થાન સુધીના બધા જીવો, અને અબુદ્ધિપૂર્વક રાગ પકડો તો 10મા ગુણસ્થાન સુધી બધા જીવો અજ્ઞાની થશે. કર્તા કર્મ અધિકારમાં રાગરૂપ પરિણમિત થવું એ અજ્ઞાન નથી. કરવા લાયક માનીને કરવું એ અજ્ઞાન છે. ઉપાદેયપૂર્વક માનવું. જેવી રીતે જ્ઞાનને આત્માનું તાદાત્મ્ય, જેવી રીતે જ્ઞાન સ્વભાવભૂત ક્રિયા છે એનો નિષેધ નથી, એને રાગ સંયોગભૂત ક્રિયા છે અને એનો નિષેધ છે, છતાં જેવી રીતે જ્ઞાન પોતાની ચીજ છે એવી રીતે રાગને પણ સમર્પિત થઈને એમાં એને ભૂલ નથી લાગતી. રાગાદિની પૂર્તિ કરવી, કશાવની પૂર્તિ કરવી એમાં ગલત નથી લાગતું. એ રીતે કરીને કરે છે એ અજ્ઞાન. ત્યાં એમ કહ્યું. પહેલા વાત એ છે, ક્યાંથી નીકળી, અહીંયા ક્યાં જોડ્યું આપણે? હા હા, એ જે આપણે ઉદાહરણ લીધું ને કે ક્યાં કેવી રીતે અપેક્ષાઓ છે, કેવી રીતે કહે છે. એક બાજુ રાગાદિને સ્વતત્વ કહે, 5 ભાવનીઓથી, પ્રમાણનીઓથી, પરિણમનની અપેક્ષાએ ઔદયિક ભાવ પણ સ્વતત્વ છે, પણ સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો હે ને એ સ્વતત્વ નથી, સ્વભાવરૂપ સ્વતત્વ નથી. તો એ રીતે અનેક અપેક્ષાઓ સમજી અને પછી શું સમજ્યા ખરા, પછી શું, પછી ભિન્ન જાણવાની વાત આવે છે. એટલે તું ભિન્ન માન. અભિન્ન માન એટલે જ્યારે એ ચીજ આપણી નથી એમ માનીએ તો પછી એના તરફનું સમર્પણ નહીં રહે, અને જે પણ રહેશે કદાચ એમાં દેખાશે એ ઔપચારિકતા રહેશે. ખ્યાલ આવે? એ પ્રમાણે આખી વ્યવસ્થા બનાવેલી છે. અગર એ ભાવ ન સમજે અને જ્યાં રાગને સ્વતત્વ કહ્યું તો એને સ્વભાવ માનીને પૂર્તિ કરે તો કે એમાં તારી ન સમજણ છે, તારી અસમજણ છે,
એ વાસ્તવમાં એના કારણે આ ભૂલ છે. શાસ્ત્રમાં ભૂલ નથી. પરીક્ષા કરવાનો અર્થ ખ્યાલમાં આવે ને, લોજિકથી, પ્રમાણથી, અપેક્ષાથી એનું ભાવ ભાષણ થવું જોઈએ અને સાચી સમજણપૂર્વક જે પણ કોઈ અપેક્ષાથી કહ્યું હોય એમાંથી નિષ્કર્ષ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરવા માટે કહ્યું છે. રાગ આત્માનો કહે કે રાગ પૂદગલનો કહે, બે વાત આચાર્ય એક જ ગ્રંથમાં કરી છે. તો એ બંનેને સમજીને એ બંનેના કથનો પરસ્પર વિરુદ્ધ ભલે લાગે પણ એ પ્રમાણની વિરુદ્ધ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પરસ્પર વિરુદ્ધ તો છે, પરંતુ એ બંને વસ્તુઓ એ પ્રકારે એ અપેક્ષાએ એ યોગ્યતાઓ પ્રમાણે એ બંને ધર્મ ત્યાં વિદ્યમાન છે. પરંતુ એ પ્રમાણે તે અપેક્ષાએ સમજી એને પૂદગલનો સમજી સ્વભાવની સામે એને પૂદગલનો માની સ્વભાવની દૃષ્ટિ કરવી એને અને સ્વયં પણ મેં છે એ રીતે કહીને એને દોષ તરીકે સિદ્ધ કરીને એને પણ અભાવ કરવાની જ વાત છે. આત્મા પણ મેં છે એમ કહીને કે એ દોષ છે એ બતાવવું છે. અને આત્માની ચીજ નથી, એ કર્મ સાથે વ્યાપકપણું છે, એ કર્મ સાથે એનું સંબંધ છે. ખ્યાલ આવ્યો? તો એમ કહીને એમ કહે છે કે એટલે તું એના પ્રત્યે સમર્પિત નહીં થા. શું તને કાંઈ રાગ કે મોહ કાંઈ કહે છે ને તું તારું સમર્પણ, તારું જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું એના પ્રત્યે સમર્પિત કરી દેશે અને એને લઈને હાથમાં કાંઈ આવતું નથી આકુરતા સિવાય. એવી રીતે વાત આગળ બી ચાલશે એ છે. અહીંયા તો મેં તમને આ જે કહ્યું ને કે પરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે. જ્યારે ચરણાનો યુગમાં બેસીએ ત્યારે એમ લાગે કે આ વાત સાચી છે, હે ને, આ વાત સાચી છે એટલે એમાં ધર્મ લાગવા લાગે. અને જ્યારે દ્રવ્યના યુગમાં આવે ત્યારે કે નહીં, વાસ્તવમાં તો એ બધું કોઈ ધર્મ નથી એમ લાગે. તો અમારે શું કરવું? તો કહે છે કે અહીંયા જો એ કહે છે કે પ્રમાણ વિરુદ્ધ વાત કરે નહીં, તારી પરીક્ષા કરવામાં કંઈક ભૂલ છે. એ બે વાતો શાસ્ત્રમાં કહી છે, એ પણ અમને માન્ય છે, પણ કોને કહી છે? આપ તે કહી છે, આગમમાં કહી છે. આગમની પરિભાષા શું છે? જે આપ તે કહ્યું હોય એને આગમ કહે છે. અને આપ્ત કોણ છે? કે જે વિતરાગી છે, જે સર્વજ્ઞ છે, હિતોપદેશી છે, આપ્ત છે. એ લખ્યું છે જે વિતરાગી છે અને સર્વજ્ઞ છે તો એમની વાત ખોટી કેવી રીતે હોઈ શકે? સર્વજ્ઞ છે એટલે અધૂરી ના હોય અને વિતરાગી છે એટલે ભ્રમિત કરાવવાળી ના હોય. એટલા માટે જે પણ કાંઈ તને પ્રમાણ વિરુદ્ધ લાગ્યું છે એમાં તારે કોઈ પક્ષના કારણે કે કોઈ તારી આળસના કારણે કાં તો તને એમાં નિર્ણય કરવા સંબંધી બહુ પ્રમાદ છે એના કારણે તું પરીક્ષા કર. સમજાયું છે, લખ્યું રહેજો. જે આપ્તભાષી શાસ્ત્ર છે તેમાં તો કોઈ પણ કથન પ્રમાણ વિરુદ્ધ હોય નહીં. આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. 100 ઇન્દ્રોની હાજરીમાં ગુરુદેવશ્રી તો એને કે જે સમૃદ્ધ બી છે અને ગણધર દેવાદી પણ સભામાં બિરાજમાન છે, જે જ્ઞાનમાં પણ સમૃદ્ધ છે, ટેલેન્ટ છે, એવા મહાપુરુષોની હાજરીમાં સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. ખ્યાલ આવે? એક તો એ કહે. જુઓ, કેમ ના હોઈ શકે? પ્રમાણ વિરુદ્ધ ભગવાનની વાત કેમ ના હોઈ શકે? કારણ આપ્યું, રીઝન આપ્યું છે. એમ જ નહીં ભગવાન કે એટલે સાચું એમ નહીં. ભગવાન કે સાચું જ હોય વાત બરાબર છે, પણ કેમ સાચું હોય એની પણ પરીક્ષા. એને પરીક્ષા કરીને માન. ભગવાને કહ્યું છે એટલે સાચું, એ વાત ચલો માની લીધી, એ શ્રદ્ધામાં છે આપણે. પણ કેમ સાચી વાત હોય, એ કેમ શબ્દ મૂક્યો એ શંકાના ખાતામાં નથી જતી. ગુરુદેવશ્રીના શબ્દ આશંકા, અને આશંકા સંશય નથી. આશંકા સ્પષ્ટીકરણ માટે કરવામાં આવતી ક્રિયા છે, એને અહીંયા ઉપચારથી પરીક્ષા કહેવામાં આવે છે. ખરેખર તો અનુભવ કરવી એ જ સાચી પરીક્ષા છે, પરંતુ પૂર્વમાં સમજવા માટે પણ જે વાત નક્કી કરવી તો ભગવાન કેમ સાચું છે, કે ભગવાન કેમ આપણને આપણા પ્રત્યે રાગ હોય તો કદાચ ખોટું કહી શકે. હે ને, કોઈને એમનો પ્રિય કોઈ હોય, શ્રોતા પ્રિય ભક્ત હોય તો એને સમજાવવા માટે થોડી હે ને થોડી મસ્કા પોલીસની વાત કરે તો કે ના કરે. કેમ ના કરે? કેમ કે એમને રાગ નથી. પેલા વાત બહુ ભાઈ, જે છદ્મસ શ્રોતાઓ, છદ્મસ વક્તાઓ જે વાત કરે છે ને, તો તમારે એમ નહીં સમજી લેવું કે છદ્મસ તો રાગી જ છે ને. પહેલા ગુણસ્થાનથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધી બધા જે આજે ભણાવવાનું ને ભણવાની બધી પ્રક્રિયાઓ ચાલે છે બધાની વચ્ચે, તો એ તો રાગી છે. તો કહે છે કે એ જે રાગી છે એ પોતાની વાત નથી કરતા, એ તો ભગવાનની વાણી આપણને કહે છે.
હે ને, એમના દ્વારા માધ્યમથી વાત તો ભગવાને કહેલી વાણી છે એ વાત અહીંયા કરવામાં આવી. કોઈ જી પછી કોઈ કશાય વશ થઈને કોઈ પોતાની વાત એમાં ઘુસાડે એ બધી આગળ વાતો આવવાવાળી તો શું કરે? એનું તો આપણે સતર્ક રહેવું જોઈએ. આપણે માર્ગ પ્રાપ્ત કર્યો છે તો આપણે એની ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ વાત કરે તો એને કસોટી પર કસવાની આવડત હોવી જોઈએ. તો કે કેવી રીતે કસોટી પર કસવું? તો કે જેમાં વિતરાગતાનું પ્રયોજન હોય અને વેદજ્ઞાનનું પોષણ હોય, એને રાગનું પોષણ ના હોય, એને પુણ્યની રુચિ ના કરાવતા હોય કથનો, તો સમજી લેવાનું કે આ ભગવાને કહેલી વાણી છે એ આ ભાઈ આપણને કહે. બસ આ એક પ્રકારથી એ માપદંડ શું છે? કઈ વાતને અમે પ્રમાણ માનીએ, કોની વાતને પ્રમાણ માનીએ? પહેલા તો કઈ કઈ વાતોને પ્રમાણ માનવી જોઈએ, કઈ કઈ વાતમાં પ્રમાણને શોધવું જોઈએ? તો કે પ્રયોજનભૂત. અપ્રયોજનભૂત તો તું જેમ કે ને જ્ઞાની એમ માની લેજે. આગળ બી આવ્યું ને કે ભાઈ ગ્રસ્ત કુળ અપેક્ષામાં આવ્યું હતું ને કે ઘરની વાત માનવી કે ના માનવી, કુટુંબની ભાવના હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કે જેટલા લૌકિક પ્રયોજન છે બધામાં તો કુટુંબની વાત જ માનવી, જ શબ્દ એમાં તો તમારી ચલાવવું નહીં. શામાં? વિવાહ આદિ ક્રિયાઓ લખ્યું સ્પેશિયલ. વિવાહ આદિ ક્રિયાઓમાં તો જે માતા પિતા કહે ત્યાં વિવાહ કરી દેવો, પણ ત્યાં આપણે પરીક્ષા કરીએ છીએ. અને ધર્મમાં માતા પિતા કહે કરી લેવો, એમ કહ્યું હતું. ધર્મમાં માતા પિતા કહે તો પણ અને પરીક્ષા કરીને કે આ સત્ય છે શું, આમાં ધર્મ કેવી રીતે સુખકારી છે, કેવી રીતે વેદજ્ઞાન આપણને તારે છે, એમાં બરાબર વિચાર વિમર્શ કરીને વિવેકથી અને અનેક જ્ઞાનીઓ દ્વારા સમજીને સ્વયં યુક્તિઓ દ્વારા બુદ્ધિ લગાવી અને પછી જ સીલ મારો કે હવે અહીંયા નમસ્કાર કરીશ, હલાવે કે નહીં. એમાં તો પરીક્ષા કરવી, પણ વિવાહ આદિમાં કંઈ પરીક્ષા ના કરવી. પરીક્ષા થઈ શકતી નથી. આજ સુધી કોઈ 1 કલાકની મિટિંગમાં એ નક્કી કરી શકે કે આ મારે યોગ્ય કન્યા છે? કરી શકે? આખું જીવન નીકળી જાય તો બી યોગ્ય કન્યા કે યોગ્ય વર્ષે નિર્ણય નહીં થઈ શકે, હલાવે કે નહીં. એટલે એવી એમાં સમય બગાડવા જેવો નથી. એ તો બધું એ સંયોગાધીન છે, એ પ્રમાણે જ યોગ્ય છે ભાઈ. એમાં આપણે અધિકાંશ જીવન આપણે એમાં લગાવીએ છીએ એક એક ચીજ. મને તો ઘણીવાર આ છે ને લગ્નનો માહોલ આવે ને, હવે સંભળાય ને કે ભાઈ મેરેજ છે, 8 મહિના પછી મેરેજ છે, તો પછી તરત આપણને કહે કે ભાઈ 8 મહિના પછી મેરેજ છે ને, તો હવે આ ફલાણા ક્લાસ ને એ બધું અમારથી નહીં લેવાય. મેં કીધું 8 મહિના પછી લગ્ન છે, અત્યારથી શું છે કે તમને ખ્યાલ ના આવે. આ હકીકત કહું છું. મને નવાઈ લાગે કે 1 વર્ષ પહેલા તૈયારીઓ શું હોઈ શકે. એક કપડું ખરીદવું હોય તો કેટલી પરીક્ષા કરે, કેટલો એનો ગેટઅપ શું, આ તે કયું મેચિંગ, વરરાજા શું પાઘડી પહેરશે ને આ શું આ કરશે ને એનું આ મેચિંગ, આ અને આ કોન્ટ્રાસ્ટ ને આ ને તેને કેટલું દિમાગ લગાવે ને પછી કોઈ જોતું એ નથી. અને એના ફોટા પાડે તો એ ફોટામાં બધા આ એંગલથી ને આ કન્સેપ્ટથી ને અહીંયાથી ને આ મૂવમેન્ટ ને આ મૂવમેન્ટ, પછી ગેરંટી છે કે આજ સુધી કોઈએ એને કોઈ આલ્બમ ખોલીને જોતું એ નથી. ટાઈમની બરબાદી છે, ધનની બરબાદી છે, ઉપયોગની બરબાદી છે. બરબાદી સિવાય બીજું કાંઈ. અગર સંસારમાં કોઈ ફાલતુ કાર્ય હોય તો લગ્ન કરવું એ સૌથી ફાલતુ કાર્ય, કારણ કે એની પાછળ બધું જ જીવન સમર્પિત થઈ જાય. હેલાવે કરવું કે ના કરવું, ફાલતુ સમજીને કરવું, એનો બહુ ફરક પડી જશે. ફાલતુ એટલે કોઈ ઉપયોગી નથી, કાર્ય ઉપાધિ નથી. આત્મકલ્યાણ ઉપાધિ છે, મુનિ જીવન ઉપાધિ છે. આમ જીવન હારિકા બનવા માટે છે. આ જીવન પીછી કમંડલ લઈને સ્વાધીન જીવન જીવવાનો અનુભવ કરવા માટે છે. એકવાર તો આપણે એક કેરેક્ટરમાં જોઈએ ને, એકવાર તો આપણે આ બહારના આકાર પ્રકાર જે શણગાર ભૂલીને પીછી કમંડલ હોય, કોઈ બી એક પરમાણુ માત્રની જરૂર નહીં, એને કોઈ બી આવશ્યકતા નહીં, કોઈ સાથે બંધાવાનું નહીં, એને બસ સ્વરૂપ બસ એ નિર્વિકલ્પ સ્વાધીનપણાનો સ્વાદ લેવો એ જ તો પુરુષાર્થ છે. હવે એકવાર ઇમેજિંગમાં બી તો લાવવું જોઈએ ને. ભલે જ્યારે આવવું હશે ત્યારે આવશે, પણ ઇમેજિંગ કરવા માટે તો છૂટ છે કે નહીં? અરે બધી છૂટ છે, કરવા માટે બી કોણ રોકે છે? અને કોઈના કહેવાથી કોણ રોકાય છે? એને ખાલી બહાના છે ને કે અમારા દીકરા દીકરીઓ બહુ નાના છે, એને મેં અહીંયા પ્રશ્ન કર્યો છે, એનો જવાબ હજી સુધી નથી આપ્યો. દરેક મંડળમાં પ્રશ્ન મૂકી દીધો છે. રજનીભાઈ બહુ ઊંચો પ્રશ્ન કર્યો છે,
કે મારા ઘરમાં, મારા કુટુંબમાં, મારા સમાજમાં શું જરૂર છે એનો જવાબ મને તમે આપજો. હજુ સુધી કોઈએ જવાબ આપ્યો નથી. ના ખ્યાલ આવે? ચેતનભાઈ પ્રશ્ન ખ્યાલ છે? મેં આપ્યો તો ખબર છે ને? અસરભાઈ કયો પ્રશ્ન હતો? કે મારી આ કુટુંબમાં, આ મંડળમાં, આ સમાજમાં, આ દેશમાં મારી શું જરૂરત છે, હે ને, એ તમે પૂછીને કે નક્કી કરીને આવજો અને મને કહેજો કે નહીં હજુ મારી ઘરમાં જરૂર છે. અગર જો એ જરૂરત છે એવું તમને લાગતું હોય તો ભગવાને કહેલા 6 દ્રવ્ય સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, ગુણ પર્યાવત દ્રવ્યમ, આ બધી વાત માની કે ના માની, હે ને? હજુ એમ લાગે કે નહીં મારી જરૂર છે ઘરમાં, શું જરૂર છે? દીકરા દીકરીઓને એ યોગ્ય બનાવવા છે તો એને એ યોગ્ય બનવાની એની યોગ્યતા નથી, એ દ્રવ્ય નથી, તો એની એ પ્રમાણે યોગ્યતા બનવાની એની પર્યાયની એની ક્ષમતા નથી. અને નિમિત્તની ઓરથી જઈએ તો એના પાપ પુણ્ય એના સ્વતંત્ર નથી. એના બહારમાં બી વ્યવસ્થા થવી, વસ્તુ વ્યવસ્થા બી એ તો એના પાપ પુણ્યને આધીન છે. અને પર્યાયમાં યોગ્યતા થવી એ તો એ પ્રકારે પર્યાયના સત્કારક રૂપી યોગ્યતા છે. અને એ દ્રવ્યમાં એવી પ્રકારે પરિણમવાની શક્તિ છે. મને એક ક્ષણ માટે બી આપણું ત્યાં દાયિત્વ લાગતું હોય તો બતાવો, હું મારા મોહના કારણે, ભ્રમના કારણે કે આને મારી જરૂર છે ને મારે એની જરૂર છે, એ મોટો ભ્રમ છે ને એના કારણે હું રોકાયો છું. અને એ ભ્રમ હોય ત્યાં સુધી મુનિ દશાના ભાવ કેવી રીતે સંભાળ? એટલે સમ્યક દર્શન વગર સાચું મુનિપણું કેવી રીતે સંભાળ? ખ્યાલ આવે છે કે ભાઈ બહુ વિચારજો. સ્વાધીન જીવન માટે આમંત્રિત છે આપણે બધા. આ જીરવાણી માતા કહે છે કે સ્વાધીન જીવવા માટે તમારું સ્વાગત છે. હવે આપણા ઉપર છે, આપણે સ્વાધીન જીવવું છે કે મોહની ગુલામી કરવી છે એ નક્કી આપણે કરવાનું. ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકરણ મને ખ્યાલ છે, પ્રકરણ બહુ ધડાધડ નીકળી જશે, પણ આ એક વાત જે મેસેજ હું તમને ક્યારેક 2-4 અઠવાડિયે એકવાર યાદ કરાવું છું, એને નિરંતર યાદ રાખવા જેવું છે કે ખરેખર બરાબર ભાવિક આપણા ઘરમાં શું જરૂર છે, શું જરૂર છે, વ્યવસ્થા કરો. કોણ કરે? ગુરુદેવશ્રીની વાત આપણને સમજમાં આવી છે. ભાવ પરીક્ષા કરો. અમે જે તમને સોંપ્યું છે ને એ પરીક્ષા કરવા માટે, અને આ પ્રશ્નનો જવાબ પરીક્ષા કરીને કરજો કે ખરેખર જરૂર છે, શું જરૂર છે. 15 વર્ષમાં બાળક 15 વર્ષનું થયું એમાં આપણે શું કર્યું? 15 વર્ષનું બાળક થયું એમાં આપણે શું કર્યું? અચ્છા, એને શું કર્યું? કોઈએ શું કર્યું? કઈ જગ્યાએ આપણું દાયિત્વ છે? કરતા કર્મની ભૂલ તોડવા માટે અધિકાર આવી રહ્યો છે ને? બરાબર છે. મેં જ અધિકાર લીધો હતો. એક જ શ્લોક ચાલે તો અમારે પૂરા 10 દિવસ. આચાર્ય કરતા કર્મ અધિકાર લખે છે, કરતા કર્મ અધિકાર બતાવે છે અને કહે છે કે હું અકર્તાનું સ્વરૂપ સ્પષ્ટ કરીશ. સમયસારમાં કરતા કર્મ અધિકાર અકર્તાનું સ્વરૂપ સ્પષ્ટ, આત્મા અકર્તા છે એ બતાવવા માટે કરતા કર્મ અધિકાર લખવામાં આવે છે. અને આત્મા જ્ઞાતા છે, જાણવાનો સ્વભાવ છે, એ અકર્તા સ્વરૂપને સિદ્ધ કરવા માટે છે. કોને જાણે છે, કેટલું જાણે છે, કેમ જાણે છે એ સમયસારનો વિષય જ નથી. ફોગટમાં લડી મરે છે જીવ. અરે સ્વપટ પ્રકાશક સ્વભાવ એ વાસ્તવમાં પરદ્રવ્યથી પૃથકતા અને પરદ્રવ્યના કાર્યનો અકર્તા સિદ્ધ કરવા માટે જીવના સ્વપટ પ્રકાશક સ્વભાવને હાજર કરવામાં આવે. એનો આધાર લઈ અને સિદ્ધિ કરવામાં આવે. અને એનો આધાર લઈને સિદ્ધિ કરવી એનું નામ પરીક્ષા છે. એ તો બહુ ચાલ્યું. નિર્વિચારનું નામ નિર્વિકલ્પ નથી. અને પરને જાણવાથી આશરો બંધ થાય છે, તારો ભ્રમ છે. સ્વને જાણવાથી નિદ્રા થાય છે, અર્થાત તો શુદ્ધના વિષયને જાણવાથી નિદ્રા થાય છે, અને અશુદ્ધના વિષયને જાણવાથી બંધ થાય છે કે તારી ભૂલ છે. કોઈને પણ જાણ, રાગ દ્વેષ સહિત તું શુદ્ધને પણ જાણીશ તો બંધ છે, અને રાગ દ્વેષ રહિત તું શરીરને પણ જાણ તો પણ હે ને શું છે? નિર્બંધ છે, નિર્વિકલ્પતા. ભાઈ બહુ બધી બાબતો આવી ગઈ, કેટલી ચર્ચાઓ થઈ ગઈ છે. તો એમ કહે છે કે અમારે શું કરવું? તો કે તારું એ કહે છે કે જે આપ્તભાષી શાસ્ત્ર છે તેમાં તો કોઈ પણ કથન પ્રમાણ વિરુદ્ધ હોય નહીં. હે ને? આ પહેલો ભરોસો હોય નહીં. કેમ ના હોય સાહેબ? કેમ ના હોય? કારણ કે જેનામાં કાં તો જાણપણું જ ના હોય, અગર કાં તો રાગદ્વેષ હોય તે જ અસત્ય કહે. હે ને? આ બે દોષ આપણા ભગવાનમાં નથી. અરે આ બે દોષ, આ દોષ ના હોય એ જ ભગવાન હોય. ભગવાન દોષ રહિત છે. જે દોષ રહિત થાય છે ભગવાન બને છે, અને જે ત્રણેય કાળે દોષ રહિત છે ભગવાન આત્મા છે.
હેલા એ ભગવાન આત્માને જોવે ને જોવે, જાણે, માને, અનુભવે, એની દ્રષ્ટિ કરે, દ્રષ્ટિમાં એ લે, દ્રષ્ટિમાં પર્યાયોને ન લે, દ્રષ્ટિમાં સંયોગોને ન લે, તો એના પરિણામમાં દોષ ટકતા નથી. બહુ સિમ્પલ છે, સરળ છે. એટલા માટે અહીંયા કહે છે ને, જો હવે આપ એવા હોય નહીં. ભગવાન જાણપણું અલ્પ હોય તો એ ભગવાન હોય નહીં. રાગ દ્વેષ હોય, જ્ઞાની તો હોય, રાગ દ્વેષ હોય એ જ્ઞાની તો હોય, પણ રાગ દ્વેષ હોય એ કેવલ જ્ઞાની ના હોય. રાગ દ્વેષ હોય પણ રાગ દ્વેષની દ્રષ્ટિ ના હોય તો જ્ઞાની તો થાય, પણ તું જ્યાં સુધી રાગ દ્વેષ રહે ત્યાં સુધી પરમાત્મા ન બનાય. પણ અમારા ભગવાન એને જે આ વિતરાગી ભગવાન જે છે એમને રાગ દ્વેષ હોતા નથી. તે તો પછી આપણને કેમ એવું લાગે છે કે ચંડાન યુગમાં બેસીએ તો આ વાત સાચી, એ પ્રમાણ લાગે છે, અને જ્યારે દ્રવ્યન યુગમાં આવે તો ચંડાન યુગ શું લાગે છે? જો એટલે હું કઈ વાર કહી ચૂક્યો છું કે કોઈ બી અનુયોગનું ખંડન કરીને કોઈ અનુયોગનું સ્થાપન કરે તો સમજી લેજો કે આત્માર્થી ના હોઈ શકે, એ સ્વાધ્યાયી ના હોઈ શકે. એને તો પોતાની કલ્પના, પોતાની જ કોઈ કશાયનું પોષણ કર્યું છે એટલે આમ કરે છે. ટૂંકમાં એમ કહી દઉં કે જેને આત્મા પસંદ હોય, જેને નિર્વિકાર થવાનું પસંદ હોય, સાંભળજો, જેને વિતરાગી થવાનું પસંદ હોય, જેને વિતરાગી આત્માનો આશ્રય લેવાનું પસંદ હોય, એને અહીંયા હું આખો ક્લાસ અને સાઈડમાં કરીને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ એ વાત કહું તો એને મોઢું બગડવું ના જોઈએ. અગર જો એને એમ ખ્યાલ આવે કે આ બધી તો જડની વાતો છે કે નહીં સાહેબ, રાત્રિ ભોજનનો ત્યાગ એ દ્રષ્ટિવંતોને જ હોય છે સાચો તો. એટલે તું એ રાત્રિ ભોજનનો ત્યાગ ત્યાં હોય છે એ શું છે, અને આ એના પર દ્રષ્ટિ નથી હોતી, જ્ઞાન પર દ્રષ્ટિ હોય છે એ શું છે, એ બે વાતનું જ્યાં સુધી પરીક્ષા નહીં કરે, નયો દ્વારા એ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ નહીં કરે, નયો દ્વારા એ બંનેનું ક્લિયરન્સ નહીં થાય, એ બંને વાતો આ જ્ઞાનીઓ કહી છે અને બંને વાતો આત્માના અનુભવ માટે છે, તો કેવી રીતે આત્માના અનુભવ માટે છે? અગર એ જો વાત તને ખબર નહીં પડે તો તું કોઈ એક ધર્મમાં એકાંત જરૂર કરી છે. અને બહુ સારી ફોર્મ્યુલા પંડિત ઓડરમલજીએ તો આપી છે. અને એ રીતે વ્યવહારને એ એમ નથી એમ જાણીને હે જાણજે, અને પરમાર્થને એમ જ છે એમ જાણીને અંગીકાર કરજે. વ્યવહારને શું એમ નથી એમ જાણજે, પણ એ નથી એમ નહીં જાણતો, ભૂલો પડી જાય. વ્યવહારને એનો વિષય જ નથી એમ નહીં માનતો, પણ વ્યવહારને એમાં જે કહ્યું છે, વ્યવહારથી ધર્મ કહ્યું છે તો એમ નથી, પરંતુ વ્યવહાર નથી એમ નહીં માનતો. શું કહ્યું? આપણે વ્યવહારમાં ધર્મ નથી એમ માનવાના બદલે શું ભૂલ કરી? વ્યવહાર નથી તો નિશ્ચય છે હેલા, અને વ્યવહારમાં ધર્મ માની બેઠા તો વ્યવહાર રહે છે, અને ધર્મ તો ખબર જ નથી સાહેબ. આ વસ્તુ સમજવા જેવી છે. હવે ફરીથી પ્રશ્ન, બીજો પ્રશ્ન, છદ્મસથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું? હવે એને ભય લાગે છે. અન્યથા પરીક્ષા કેવી રીતે થાય? થઈ શકે અન્યથા પરીક્ષા? બુદ્ધિજીવી જીવ છે કે નહીં? પહેલા તો થોડું તમને ટોકું, થોડું સારું લાગે હે ને, પાછું નેક્સ્ટ ક્ષમાવાણીનું પર્વ આવશે ત્યારે ક્ષમા માંગી દેશે. પહેલા એ કીધું મને બતાવો, સમજણ નથી પડતી એમ કોઈ કહે, આખી દુનિયાની સમજણ પડે છે, આખી દુનિયાની સમજણ પડે છે, તારું ધ્યાન ત્યાં છે એટલે આ સમજણ નથી પડતી. ના ખ્યાલ આવે એ જવાબ છે આમાં. આમાં બહુ સારી ભાષામાં છે, આપણે થોડી કઠોર ભાષામાં કહીએ. દુનિયાનો ડાહ્યો છે ને, બહુ બાલની ખાલ કાઢે છે વેપારમાં. બે ભાઈના ભાગ પાડવાના હોય તો બરાબર ખબર પડે છે, અને અહીંયા ભાગ પાડવાની વાત આવે છે ત્યારે તું કહે છે કે નહીં, તું ભગવાને કહ્યું છે ને એટલે બધું બરાબર જ છે, આપણે એ પ્રમાણે બરાબર માની લેવું કે ભગવાને કહ્યું છે એટલે બરાબર છે હે ને. પણ એવું બરાબર છે એવું પોતાનામાં સિદ્ધિ કરવી, એની સાધના કરવી, એને સાધવું, એ સિદ્ધાંતને સાધવું,
તો કે નહીં, એ બધું તું શું, આપણે તો ભગવાનની વાતમાં સધાતું હશે એમને કીધું એ માનતા રહેવાનું. શું માનતા રહેવાનું? કે અમે જુદા છે માનતા રહેવાનું. પણ કેવી રીતે માનતા રહેવાનું? ભગવાને કહ્યું છે એમ, ભાવાસનથી નહીં, પંડમેનમાં નહીં, અભિપ્રાયમાં નહીં. તો કહે છે કે એનો 1% પણ અને 1 અંશ પણ ધર્મ થતો નથી અને ધર્મમાં કાણ બી બનતું નથી. આવી સોચમાં બહુ વિચાર કરવો જોઈએ ભાઈઓ. સત્ય અસત્ય બંને વસ્તુઓને કસવામાં જો લખ્યું તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં આવે તો સાચી જ પરીક્ષા થાય. જો એક બહુ જબરજસ્ત એક એંગલ મૂક્યું છે. પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે ત્યાં જ અન્યથા પરીક્ષા થાય. મૂળ વાત મૂકી દીધી પંડિતજી. એક તો જો બરાબર કસવામાં આવે, બરાબર કોને કસવાનું છે? મગજને, જ્ઞાનને કસવાનું છે. જ્ઞાનને કસવાથી સત્ય સત્ય, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ શકે છે, સમજમાં આવી શકે છે. અને સમજમાં આવે એવો સમજણનો પિંડ છે આ જીવ. પરંતુ કેમ નથી કરતો? એ લખ્યું ને, એક તો પ્રમાદ આવ્યું ને, પ્રમાદ. આ પ્રમાદ બહુ ખતરનાક વસ્તુ છે. પ્રમાદ એટલે બીજી લૌકિક બાબતોમાં તો પ્રમાદ નથી કરતો, એમાં તો સાવધાન રહે છે. અને આમાં પ્રમાદ એટલે જ્ઞાનીઓએ કહ્યું છે એટલે હશે. એને તો પંડિતો લડે કે વ્યવહારથી થાય ને, એક કહે કે ના થાય. આપણે તો ભગવાને 2 વાત કહી છે એવું બી કહ્યું છે ને જોડે જોડે, તો આપણે તો શાંતિથી નિર્ણય નથી કરતો. અહીંયા કે પ્રમાદમાં સંશય, વિપરે, અનંતિવસા. અનંતિવસાનો રોગ બહુ મોટો છે. સંશય વિપરીતતામાં એ બહુ મોટું કાર્યકારી લક્ષણ છે. વિચાર નથી કરતો. અને બીજું બહુ ખતરનાક પક્ષ હે ને, ગુરુદેવસિંહ કહ્યું છે કે સત્ય છે, બહુ સાચી વાત છે. પણ એ સત્ય કેવી રીતે છે એ તો સમજવું જોઈએ ને. એ કહ્યું છે સત્ય કેવી રીતે છે, તો કે નહીં, આપણો ટ્રેડમાર્ક એક જ છે. ભગવાને કહ્યું છે, જ્ઞાનીઓએ કહ્યું છે, ગુરુદેવસિંહે કહ્યું છે, બસ પતી ગયું. અરે કહ્યું છે વાત સત્ય છે એટલે તો આપણે પહેલાં તો અહીંયા આવ્યા છીએ. પણ એ સત્ય છે તો સત્ય કેવી રીતે ઘટે છે? એ તો કે એમાં પ્રમાદ કરે, એમાં તો કે એમાં કંઈ વિચાર ન કરવો. અને એમાં કહ્યું ને અપ્રયોજનભૂતમાં તો માની લે. અને જે ખરેખર તો હું તમને એકવાર લગભગ 2-4 પ્રોજેક્ટ પહેલાં મેં કહ્યું હતું કે જ્યારે કોઈ હું આ બહાર પ્રવચન કરવા જઈએ ને તો છોકરાઓ સાથે ઓળખાણ કરાવે કે આ કોલેજમાં ભણે છે, પાછું થોડુંક આપણને આપણી રાખે એટલે કે પહેલું પ્રવચન તમારું સાંભળ્યું તો એને આજ સુધી એને કોઈના પ્રવચનમાં આમ ભાવ ના આવ્યો, ભાવ તમારા પ્રવચનમાં આવ્યો. બહુ સારી વાત છે, બેસો. હે ને, આ બધું બહુ પ્રેક્ટિકલ થતું હોય છે કે બહુ તમારું પ્રયોગાત્મક શૈલી છે અને બહુ શાસ્ત્રીય શબ્દો ઓછા આવે છે અને પછી તે બહુ ખબર પડે એમ. પછી કંઈ વાંધો નહીં કે એને થોડાક પ્રશ્ન છે સાહેબ, વાંધો નહીં મોકલજો, રૂમ પર વાત કરીશું. સૌથી વધારે પ્રશ્ન અપ્રયોજનભૂત તત્વના હોય. સાયન્સ એમ કહે છે કે પૃથ્વી કેવી છે? ગોળ છે, કે ફરે છે, કે જેવી. અને આપણું જૈન શાસનમાં જુદું કહે છે. તો કે ભાઈ એ છોડને મારી લે, જેમ મારી લે. રાગમાં દુઃખ છે અને રાગ મારે અભાવ કેવી રીતે કરવું એવા પ્રશ્નો કરો. જનરલી જિયોગ્રાફી, ભૂગોળ એમાં કંઈ બગડશે નહીં, એમાં સંસાર નહીં વધે. એમાં કદાચ કોઈ એમાં મિસ્ટેક થઈ જાય તો એમાં કોઈ છદ્મસના નિરૂપણ કરેલા હોય છે. ભગવાનમાં તો એ વાત આવતી નથી, પણ છદ્મસ જ્યારે પ્રવચનો લખે છે, કરે છે, ત્યારે કોઈ બાય મિસ્ટેક થઈ શકતું હોય તો કે એમાં કાંઈ ફરક પડતો નથી. એ કોણ ફરે છે ને કોણ નથી ફરતું એનાથી તારું પરિભ્રમણ નહીં અટકે. તારું ફરવાનું બંધ કેવી રીતે થાય એનો વગર વિચાર આવે તો વાત પરીક્ષા ઉપર જશે, તો પરીક્ષા પર નહીં જાય. અને એમાં શું સમજાવે એને, કેવી રીતે સમજાવે, ખ્યાલ આવ્યો? બહુ બધી બાબતો. છોકરાઓ બી જુઓ, આપણે ત્યાં પંથા સુધી કરીએ તો કેવી રીતે એલા દેવી છે ને અમારે આપણે ભૂપેન્દ્રભાઈ ઓલા છોકરાઓ એકદમ 170 તીર્થંકર વિધાન કર્યું ને, તો ભૂપેન્દ્રભાઈને પૂછે કે આ 170 કેવી રીતે સમજાવો, કેવી રીતે બને સમજાવો. પરેશાન થઈ જવાય, યાદ ના રહે. જ્યારે પૂજામાં બેઠા હોય ત્યારે યાદ બી રહે કેવી રીતે 170 થયા. પછી 170 કેવી રીતે છે ને, તીર્થંકર પણ કેવી રીતે પ્રાપ્ત થયું, અર્યન પણ કેવી રીતે પ્રાપ્ત થયું, એવા પ્રશ્નો હોવા જોઈએ. એવા પ્રશ્નો નથી પૂછતા યુવા વર્ગને. આ બધી જાણકારી, ઇન્ફોર્મેશન, હિસ્ટ્રી, હે ને, જીનોરિઝમની હિસ્ટ્રી, હે ને, એટલું બધું. આને ક્યાં કેટલા વર્ષ જૂની પ્રતિમા છે, શું કરવી છે, અનાદિ અનંત છે તું તો.
પ્રતિમા તે 2000 વર્ષની છે, શું કરી લઈશ તું? વધારે ભાવ આવશે. અને જૂની પ્રતિમા હોય તો બહુ ભાવ આવે કે તને ખબર જ નથી ધર્મની. હવે તો બહુ આ તમને બહુ પ્રેક્ટિકલ બાબતો મૂકું છું કે જે આવું બધું બહુ ચાલતું હોય છે. કંઈ નહીં, બસ એક મુદ્રા વિતરાગ મુદ્રા, કયા ભગવાનનું નામ છે, કયું ચિહ્ન છે, ત્યાં બી ઉપયોગ જવો એ વાસ્તવમાં આરંભ સમજી લો છે. પહેલા એકવાર નક્કી કરી લીધું ને આ મંદિરમાં વિતરાગી ભગવાનની નિક્ષેપ સ્થાપના નિક્ષેપ છે. હવે એટલો બી આપણે ત્યાં હે ને વ્યક્તિ વિશેષતા છે નહીં. 24 તીર્થંકરોની વાણી સમાન છે, ભલે બંને તીર્થંકરો વચ્ચે અરબો વર્ષનું અંતર હોય હે ને. જે આગળ અરબો 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 વર્ષ પહેલા થઈ ગયા એ તીર્થંકરની વાણીમાં બી એમ જ આવશે કે રાગમાં દુઃખ છે, સ્વભાવના આશ્રયથી સુખ થાય છે. એના પછી બી એ જ આવશે. એટલે એ વાણી પર ભરોસો કરવાનો છે. બાકી વ્યક્તિઓમાં પણ ભેદ કરવાની જરૂર નથી. આ લખ્યું ને અનાદર પક્ષપાત, પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે ત્યાં જ અન્યથા પરીક્ષા થાય. કોણ કહે છે? તો કહે છે વિતરાગતાની વાત વર્તમાનમાં કોઈ પણ કરતું હોય પણ એ વાત વિતરાગ એ અર્યન ભગવાનની છે, એ મગજમાં નાખી દીધી એટલે સાચી જ હોય. હવે એ સાચી કેમ હોય તો કે વિતરાગી છે. હવે તમે કસોટી પર કશો એમ અહીંયા કહે છે. પણ આપણને પક્ષપાત હોય ને, અને પક્ષપાતથી તો સાચી વાત બી બરાબર જાણતા હોઈએ તો પણ એ મિથ્યાત્વ જ છે. એ રીતે જો હવે આગળ શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણા છે. તો કોની કોની પરીક્ષા કરીએ હે ને. હવે કોની પરીક્ષા કરવી એ બહુ સરસ વાત છે. અથવા કઈ વસ્તુ પર વિચાર કરવો. પ્રયોજનભૂત તત્વનો વિચાર કરવો, અપ્રયોજનભૂત તત્વનો વિચાર કરવો એ પણ એક પ્રકારથી મોહ છે. આપણે આપણું જીવન સૌથી વધારે અપ્રયોજનભૂત તત્વના જ્ઞાનમાં લગાવ્યું છે. સૌથી વધારે શું? પરિપૂર્ણ રીતે. પ્રયોજનભૂત તત્વમાં બી તો હે ને કદાચ પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન તો કરીએ છીએ પણ પ્રયોજન શું છે એનું જ્ઞાન નથી કરતા. મેં હમણાં લીધું નિમિત્ત ઉપાદાનમાં, ત્યાં બી લીધું તો આપણે ગજકંઠામાં દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન, જ્ઞાન ગુણ નિમિત્ત અને ચારિત્ર ગુણ ઉપાદાન. એક જ દ્રવ્યમાં બે ગુણો વચ્ચે નિમિત્ત ઉપાદાનનું ચોભંગી કહે છે. તો જ્ઞાનમાં એક જ્ઞાન નિમિત્ત તરીકે લીધું તો શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ નિમિત્ત. તો અશુદ્ધ નિમિત્તમાં શું લીધું હતું? અશુદ્ધ નિમિત્તમાં જ્ઞાન લીધું હતું ને કે એક તો અશુદ્ધ નિમિત્ત એટલે કે એવું જ્ઞાન કે જે એકેન્દ્રથી લઈને અસંગી પંચેન્દ્ર સુધી હોય. નિમિત્તમાં એવું અજ્ઞાન, અશુદ્ધ નિમિત્ત. અને ઉપાદાનમાં, ચારિત્રમાં ઉપાદાનમાં એવી વિશુદ્ધતા કે વગર ભગવાનની પૂજા કર્યા વગર એકેન્દ્રિય જીવ ડાયરેક્ટ ત્યાંથી મનુષ્ય સંગી પંચેન્દ્રિય થાય. કદાચ એકાદ વ્યવહાર હશે, કીડામાં આવીને જાય તો એ શું થઈ ગયું? અને વ્યવહાર સીધો ક્યાં જાય? મનુષ્ય સંગી પંચેન્દ્રિય. અને એ પાછું ક્યાં જન્મે? તીર્થંકરોના, ચક્રવર્તીઓના ઘરે જન્મે. હવે મને બતાવો કે એને ઉપાદાનમાં જે ચારિત્ર સંબંધી વિશુદ્ધિ કેવી પ્રકારની થઈ હશે કે જેના ફળમાં એટલી ઉર્ધ્વતા આવી. અને જ્ઞાન તો અજાણ રૂપ જ્ઞાન. ખ્યાલ આવે કે નહીં? એક અક્ષરના અનંતવા ભાગનું જ્ઞાન, એને સેન્સ જ નથી એ જ્ઞાનમાં કે વેદ કરી શકે. વિચાર કરો. એ તો એ એક અજાણ રૂપ જ્ઞાન લીધું. એક બીજું અજાણ રૂપ જ્ઞાનમાં શું લીધું? 3 વેદ લીધા હતા. અજાણ રૂપ જ્ઞાનમાં એ લીધું બીજું કે એવું કે જેની પાસે સંગી પંચેન્દ્ર પણ તો છે પણ સંપૂર્ણ જ્ઞાન અપ્રયોજનભૂત તત્વમાં લગાવે. કયા ભોગે? પ્રયોજનભૂત તત્વનો ત્યાગ કરીને, પ્રયોજનભૂત તત્વને સમજવાનો ત્યાગ કરીને, એનો તિરસ્કાર કરીને, એ સંબંધી એને છોડીને અપ્રયોજનભૂત તત્વ ભણવા બધે આખી દુનિયામાં 10 ખૂણામાં ભણી આવે. હાલ આવે કે નહીં? પણ એ જે અપ્રયોજનભૂત છે કે જેનાથી પ્રયોજન કયું છે બધાનું? સુખી થવું. એ જ્ઞાનથી સુખી થવાના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. બહુ ભણેલો હોય એ સુખી એવી વાત દુનિયામાં સિદ્ધ થતી નથી. આ પરીક્ષા. કે બહુ પૈસાવાળો જીવ સુખી હોય એવી વાત સિદ્ધ થતી નથી. પણ મોહ ના હોય એ જીવ સુખી થાય છે એ વાત સિદ્ધ થાય છે. એનું નામ પરીક્ષા કરવી. હલાવ્યું કે નહીં? સામગ્રી ઘણી હોય છતાં આકુળતા જોવા મળે છે. તો આકુળતા ઘણી હોય તો ઘણું દુઃખ, અને આકુળતા ઓછી હોય તો ઓછું દુઃખ. હે ને? અને આકુળતાનું કારણ સામગ્રી તો નિયમ તો સમીકરણ બેઠું નહીં. અરબોપતિ હોય તો આકુળતા એટલી હોય કે જાણે આ તો ભિખારી છે, ગરીબ છે એવું લાગે. હલાવે કે ના? અને સામગ્રી બિલકુલ ના હોય, હે ને? શરીર ઉપર કણ માત્ર ના હોય
પણ એમ લાગે કે વિશ્વ લાગે શું, વિશ્વની અંદર છદ્મસમાં સુપર સુખી હોય કોઈ તો આમાં આપણા મુનિરાજ છે. મને બતાવો કે સામગ્રી સાથે ક્યાં સમીકરણ બેઠે છે. તો આવી રીતે સિદ્ધિ કરવાની છે, પરીક્ષા કરવાની છે. અચ્છા, આમાં તો બુદ્ધિ લાગે કે ના લાગે કે વાત તો સાચી છે, પણ આ તો પંચ પરમેષ્ઠીનું નામ બોલી દઉં. આ 5 ઈષ્ટ છે એ કહ્યું છે. આપણે પંચ પરમેષ્ઠીમાં કોણ છે, એને 5 પદમાં કોણ છે? અર્યન સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ. એ શું છે? ઈષ્ટ છે. પણ ઈષ્ટ કેમ છે? ઈષ્ટ પણ શું છે સાહેબ ખબર નહીં. અમે તો પહેલા ધોરણથી પહેલા ભાગથી ભણીએ છીએ. અમારી પાસે એવો ટાઈમ નથી. અમે ભગવાનની વાત માની લઈએ એમાં જ અમારા માટે તો ભગવાને કહ્યું છે કે આ 5 પદ ઈષ્ટ છે, માની લીધું. હવે બીજું કંઈ અમારા માટે અમને જવા દો. ક્યાં જવું છે? કમાવા. ના ખ્યાલ આવ્યો? અરે તું શું કરે છે તને ખ્યાલ નથી. દુનિયાની અંદર આ 5 અવસ્થાઓ કહીએ આત્માની સુખની અવસ્થાઓ છે. આ કોઈ કેરેક્ટરને લઈને વાત નથી. એ તો આવી અવસ્થાઓ પ્રાપ્ત કરી એવા કેરેક્ટર વિશે આપણે સમજીએ છીએ. પણ આ 5 એક આત્માની એવી સુખની અવસ્થાઓ છે. આ સિવાય એને 6ઠી 7મી કોઈ સુખની અવસ્થા હોતી નથી. ગૌણપણે સમ્યક દૃષ્ટિ 5મા ગુણસ્થાનને ગૌણપણે સુખી માનું, પણ સુખની અંદર સુપર જે 5 અવસ્થાઓ છે આ છે. ટોપ પર સિદ્ધ અવસ્થા, અર્હંત અવસ્થા, સિદ્ધ અવસ્થા. અને આ આખી વાત સમજવી. તો આપણે સમજવું કે તો ઘણીવાર કહું કે જે આપણને એમ લાગે કે શરીરમાં રોગ હોય તો દુઃખી થવાય અને નિરોગી હોય તો સુખી થવાય, પણ જે ટોપ પર સુખી છે ને તો શરીર જ નથી. હવે મૂકો આ પ્રશ્ન કે તમે શરીરથી સુખ દુઃખના સંબંધો નિર્ણય કરાવો છો, પણ સાહેબ જે સૌથી સુખી છે હેલો એમને શરીર જ નથી. કોને એમ થાય કે ભાઈ એકદમ પોતાનું ડુપ્લેક્સ હોય, બરાબર કે નહીં, અલગથી પોતાની 4-5 કાર હોય, બધે દરેક સેન્ટરમાં આપણી ફર્મ હોય, સમીરભાઈ દરેક રાજ્યમાં આપણી બ્રાન્ચ હોય બિઝનેસની, તો સુખી. તો કહે છે કે અમારા મુનિરાજને તો ઘર જ નથી, મુનિરાજને વસ્ત્ર નથી ને ગાડી નથી ને કશું જ નથી. તોય કહો છો કે છદ્મસમાં કોઈ ટોપ પર સુખી હોય, અલ્પજ્ઞમાં તો મુનિરાજ છે. હવે આ વાત કેમ આમ છે, કેમ ફરક પડ્યો એ હવે કાઢો. તો કે તમારે વિચાર કરવો પડશે કે ભાઈ મોહના અભાવમાં જે સુખી થાય છે, અને જ્યારે મોહનો અભાવ કરવો છે તો કે થઈ શકે છે સાહેબ, તો કે આ થઈ શકે છે. આવી જાગે મેદાનમાં એ થઈ શકે છે. એ રીતે આખું આમાં પ્રવેશ થાય છે. બાકી ખાલી જય ભગવાન ગુરુદેવ તો કે જય નારાયણ તો કે નથી, કાંઈ ના થાય, કંઈ નહીં થાય. એ રીતે કોઈ મતલબ નથી. પછી તો બહુ ખોલે છે ગુરુદેવ શ્રી કે તું દાન આપી દે, આ કરી દે, પછી વિદ્વાનોને આડે હાથ લઈ લે કે તું કેટલા બી શાસ્ત્રો ભણી લે, પરંતુ તું તને ન ભણાવે, હે ને, તો શું મતલબ? ભણે પણ ઘણે નહીં કહે છે ને આપણે ગુજરાતીમાં. બસ એવી દશા છે કોની, હે ને, ઓલાની. હા રે ભાઈ, કાંઈ બુદ્ધિ જ નથી લગાડતો આ જીવ, હે ને. અને જ્યાં બુદ્ધિ નથી લગાડવાની ત્યાં લગાવે છે, ત્યાં બુદ્ધિ લગાવવાથી નથી આવતું. તમારા જીવનમાં લાખ પ્રયાસ કરી જુઓ, બુદ્ધિ વગર જ આવે છે. હેલાવે કે નહીં, બુદ્ધિ વગર જ આવે છે ને. એવું છે ને ભાઈ. હમણાં જ કોઈ મોટા માણસનું ઇન્ટરવ્યુ વોટ્સએપ પર આવ્યું હતું. હવે જેમ પેલા બિલ ગેટ્સનું તો અત્યારે કોઈ બીજાનું આવ્યું હતું. એ રીતે તમને ખબર હશે, મારા ધ્યાનમાં આવ્યું કે કહે છે કે મેં બધી જ વસ્તુ મારું ધ્યાન લગાડી દીધું, પણ મેં મારું કાંઈ ના કર્યું. જૈન નથી, અજૈન છે. આટલી બધા આવિષ્કાર કર્યા, કોઈ વૈજ્ઞાનિકની વાત હતી, શોધ કરી, છેલ્લે એને અંતમાં એવું ફીલ થાય છે કે મેં બધું કર્યું પણ મેં મારી શોધ ન કરી. હે હા, એવું કંઈ હતું ને. ના, આ તો હમણાંની વાત છે. કોઈ બી હોય, આપણે ભાવ સમજી લો ને. એટલું બધું ઉપયોગ શું દોડાવવાનો? હેલા, મારે તો એ બતાવું ભાવ આસન. અને ખરેખર આપણને બી તમે બહુ ભણ્યા પછી જ્યારે આકુલતા થાય, બહુ સમજી વિચારી અને બહુ જ પરીક્ષા કરીને લગ્ન કર્યા પછી ડિવોર્સ થાય, તો એવું અક્કલ ના આવે કે એમાં આપણું નથી ચાલતું. હાલાકી કેટલા રેફરન્સ લીધા હશે, કેટલી જગ્યાએ રેફરન્સ કઢાયા હશે, શું થયું રેફરન્સનું? અસ્તુ ઉદય પ્રમાણ થાય છે એક વ્યવસ્થા, મારી સાથે થતું નથી સ્વરૂપ. મજા કર, શું કહ્યું? ઉદય પ્રમાણે થાય છે વસ્તુ વ્યવસ્થા,
પણ જે પણ કંઈ થાય છે મારી સાથે થતું નથી. હું ગાયક, મારી સાથે થતું નથી. મારા જ્ઞાનમાં જણાય માત્ર છે, પણ મારી સાથે થતું નથી. ઈશ્વર જીવ તાત્કાલિક આત્માના સુખને પામી જાય. બરાબર સમીર? સમીરભાઈની લાઈન ચાલે 1 2 3 હેલે સમજો ભાઈ. બહુ ખરેખર મજાનો માર્ગ મળ્યો છે. આ રીતે વિચાર કરજો, નહીં તો બહુ ભારે પડવાનું છે. ભગવંતોએ જે તત્વ કહ્યા છે એને ભાવાસન રૂપે એનો તત્વનો નિર્ણયમાં કસોટી પર કસીને આપણા જીવનની સાથે એપ્રોચ કરીને સિદ્ધ કરજો, તો એનાથી પુરુષાર્થનો પ્રારંભ થવાની સંભાવના છે. વેદ જ્ઞાનના પોષણ થશે, બાહ્ય કાર્યો પ્રત્યે વિરક્તિ થશે, પરમાં પરાયપન, સ્વમાં આપનાપન વાળો માહોલ એ જ એકમાત્ર જીવને શાંતિ અપાવી શકે છે. સ્વમાં આપનાપન, પરમાં પરાયપનના પહેલા સ્વ કોણ ને પર કોણ એનો વિભાગ જેવી રીતે શાસ્ત્રમાં કર્યો છે એવી રીતે કરજો. બરાબર? અને એવી રીતે કેમ કરજો કે એની સિદ્ધિ પણ થશે. કોઈ કહે કે નહીં આટલી સુંદર ભાવ આવે છે બહુ સાંભળવાનો, તો કે એ આજે આવે છે કાલે નહીં આવે, એટલે એને લઈને તું પોતાનું અવલોકન નહીં કરતો. હેલા જો ઉદાર આવે 10 લક્ષણમાં તો એમ થાય કે બસ આ જંગલમાં જ જશે આ જીવ, એવું જ લાગે કે હવે આ પાછું જ નહીં આવે. હેલા એવું છે. નાનપણમાં છે ને જ્યારે મૂળ દિગંબરમાંથી છે ને ત્યાં તો બહુ સંઘોમાં રહેતો, મુનિરાજો સાથે ફરવું, એમના રહેવું જોડે, જ્યાં રોકાય ત્યાં રોકાઈ જવું બહાર. ઘરમાં બધાને એમ થયું છે કે થયું હશે, થતું હતું કે આ ભાઈ નહીં આવે, જતો રહેશે. તમે નહીં માનો, એના પછી જીવન એવું બન્યું કે હોસ્ટેલમાં ભણવા જવાનું થયું, જીવન ભ્રષ્ટ થઈ ગયું. કોઈ મતલબ નથી, સત્ય હતું નહીં, નિર્ણય કરીને કર્યું નહોતું, દેખાદેખી કર્યું હતું, માન મળતું હતું. આખું ગામ કહે, કોઈના બી ઘરે જઈએ તો સન્માન મળે કે નહીં, હે ને? ધાર્મિક ચીજ છે. મુનિરાજો પ્રત્યે બહુ ભાવ છે. આપણને એવું લાગે કે બસ મારા માટે તો આ જ ધર્મ છે. ખરેખર ગૌરવની હું તમને શાસ્ત્રની સામે સત્ય કહું છું. ઘરમાં એમ જ લાગતું હતું કે આ હવે મુનિ થઈ જ જશે, હેલા. પણ આપણને થોડી સત્ય ખબર હતી કે મુનિ પણ શું છે ને શું નથી, કાંઈ નિર્ણય નહીં. સરવાળે કાંઈ ના રહે, હે ને? SSC આદિ ગામનો બીજે જ્યારે હોસ્ટેલોમાં જવું પડ્યું તો જીવનના ઠેકાણા ના રહ્યા. પછી વળી આ તો અહીં આવવાનું થયું ને કોઈ જેવી જેવી જે ઘરના સંસ્કારોમાં કંઈ નિમિત્ત પણ બન્યું અને આ વાત હાથે લાગી. એ દિવસથી આજ સુધી નિરંતર પ્રયાસમાં છીએ, નિરંતર કસોટી પર કસવું. વેદ જ્ઞાનનું પ્રયોજનની રીતે કહું છું, વ્યાખ્યાન કરવા ક્યાં આવું છું? હું તો મને સમજાવવા માટેનો એક પ્રશ્ન છે. સહીમાં કહું, હું જેટલું વિચારું છું શાસ્ત્રને લઈને એ વાત અહીંયા રજૂ કરું. બાકી મારે કોઈ વિષય પૂરો કરવાની ન ગરજ છે કે ન જરૂર છે કે ન ઉતાવળ છે. હેલા બહુ શાંતિથી સમજજો. ખેર, વાત એ હતી અહીંયા એમ કહે છે કે શાસ્ત્રોમાં તો પરસ્પર વિરુદ્ધ કથન ઘણા છે, તો કોની કોની પરીક્ષા કરીએ, તો કયા વિષયની પરીક્ષા કરવી લખ્યું છે, કોની કરવી કોની ન કરવી એમ કહ્યું છે કે મોક્ષ માર્ગમાં એટલે સુખી થવાના માર્ગમાં, આત્મહિતના માર્ગમાં ભાવાસન કરજો. નહીં તો આપણને મોક્ષ માર્ગમાં એવું લાગે કે આ તો મોક્ષ માર્ગીની વાત છે, આપણી નથી, એમ કહીને વાંચીએ છીએ આપણે. આ તો જે મોક્ષ માર્ગમાં જે ચાલતા હોય ને, જે મુનિરાજો ચાલતા હોય એના માટે છે. અમે તો સંસાર માર્ગમાં છીએ. આપણે ક્યાં છીએ? કયા માર્ગમાં છીએ? સંસારમાં. તો સંસાર માર્ગીને મોક્ષ માર્ગમાં જવા માટેની વાત છે. ખ્યાલ આવે? મોક્ષ માર્ગમાં જવું છે કે નથી જવું? ઠીક છે. મોક્ષ માર્ગમાં દેવ, ગુરુ, ધર્મ આ મેઇન પોઈન્ટ. જીવાદી તત્વ આ સિલેબસ છે, આટલો જ. આત્મહિતનો સિલેબસ બહુ ઓછો છે. શ્રદ્ધાનો વિષય એક આત્મા છે, અને એક આત્માને સ્પષ્ટ કરવા માટે 7 તત્વ સંબંધી ભૂલ ટાળવી જરૂરી છે. 7 તત્વ સંબંધી ભૂલ ટાળવા માટે 7 તત્વના શ્રદ્ધાનું કહ્યું છે. જ્યાં સુધી 7 તત્વ સંબંધી ભૂલ ન ટળે ત્યાં સુધી આત્મદ્રષ્ટિ નહીં થાય. 7 તત્વને પરિભાષિત કરવા હોય આપણી આગવી શૈલીમાં, તો પોતાનું શું છે, પારકું શું છે,
સુખ શું છે, સુખના કારણ શું છે, દુઃખ શું છે, દુઃખના કારણ શું છે. આટલા પ્રશ્ન, આટલી જિજ્ઞાસા જીવંત રાખજો. જીવંત રાખજો એટલે આટલી જિજ્ઞાસા માટે જ્ઞાનને સમર્પિત કરજો. એનું નામ જ્ઞાનની ગર્ભિત શુદ્ધતા. શું કહ્યું? ના ના, અમારી શોધ થઈ ગઈ છે. જો અમને મારું શું છે, બીજાનું શું છે ખબર છે, સમાપ્ત થઈ ગયું. અમે ચરણાનું યોગને બહુ માનીએ છીએ. ઉદય આધીન જેટલી ચીજો છે અમે એટલું જ, અમે કોઈની જગા પચાવતા નથી. તો કહે છે કે ચરણાનું યોગની ઓરથી નૈતિકતા છે, પણ એના ફ્રેમિંગમાં ચરણાનું યોગની ઓરથી નૈતિકતા ઉદય પ્રમાણ જે છે ત્યાં તારી કાર્યસીમા છે, એ પરિણામી દ્રવ્યની વાત છે. પણ એ પણ તારો સ્વભાવ નથી, એને પણ તું તારું સ્વરૂપ માનીને નહીં કરતો. ઘણી બધી ચર્ચાઓ છે. ખેર, ખુલાસા ઓર વિશેષ થશે. અમારે સ્વ પરની ખબર પડી ગઈ, અમને દુઃખ અને દુઃખના કારણોની ખબર પડી ગઈ છે ને ચેતનને. બહારમાં અપયશ થવું, બેઇજ્જતી થવી, હે ને, ગરીબ થઈ જવું, એ બધા દુઃખના કારણો છે. પણ અમારે એ બી સોલ્વ થઈ ગયા છે. યશ બહુ છે, યશ ઘણું મળે એવા ભાવ નથી, યશ બહુ છે. શું કહ્યું? એટલે એનો અર્થ એ છે કે યશ ભાવના અધીન નથી, યશ પ્રકૃતિના ઉદયમાં, હે ને, આતંકવાદીઓને પણ યશ મળે છે. અને મુનિરાજોની પણ નિંદા થતી હોય છે કે જે વિતરાગી છે. ભાઈ, કોઈ ધોરણ બહારથી આત્મા માટેનું નથી. તો વિચાર કરજો સાથે. આપણે સુખ ને સુખના કારણ ખબર પડી ગયા. તો હવે શું કામ આવવાનું મંદિરમાં? તો કે આ આપણા જીવનમાં એક ભગવાન હોવા જોઈએ એટલા માટે મંદિર પર આવીએ છીએ. હેલા, શેડ્યુલ છે ને, ધર્મ, કલાક ધર્મ, 23 કલાક કર્મ. આ મારું આ એક લિસ્ટ છે, એજન્ડા છે, એ પ્રમાણે કરીએ છીએ. એ વાત છે. આ આપણને ખ્યાલ જ નથી કે આપણે શું કરીએ છીએ. એ વાત વિચાર કરજો. એ લખ્યું છે, મોક્ષ માર્ગમાં દેવગુરુ ધર્મ, જીવાદી તત્વ તથા બંધ મોક્ષ માર્ગ પ્રયોજનભૂત છે. બંધ અને મોક્ષ માર્ગ વિશે સમજવું પ્રયોજનભૂત છે. મેં હમણાં બંધની વ્યાખ્યા કરી હતી દેવલાલીમાં. એક પ્રવચન લીધું બંધની વ્યાખ્યા. બંધ કોને કહેવાય? બંધ તત્વ. બંધ તત્વ સંબંધી બી આપણને બંધન લાગતું જ નથી. ખ્યાલ આવે? માનો કે આપણે જે કમિટ કરીએ છીએ, આપણે જે કશાયો દ્વારા આપણે ગ્રસ્ત જીવનમાં જે કમિટ કરીએ છીએ, એ આપણને લાગે છે કે હું આ ઉપયોગને અહીંયા એન્ગેજ કરું છું. ના ના, આ વર્ષે મારો આ સંકલ્પ છે, આ વર્ષે 10 પ્રોડક્ટ નવી લાવવાનો સંકલ્પ છે. એવો જે સંકલ્પ કર્યો, અને એ બી એનો આધાર કે ભાઈ એનાથી એ સોલ્વ થાય, એ સફળ થાય તો હું એને સુખી થઈ જાઉં. તો એ પૂર્વક જે આપણે આ બધું કરીએ છીએ, તો એ આપણું શું છે? બંધ તત્વ છે. ખ્યાલ આવે? ભાઈ, આજે શનિ રવિ અહીંયા 9:30 થી 10:30 ક્લાસમાં જવાનું છે. એ કયો ભાવ છે? એ બંધ તત્વ છે. મેં મારા ઉપયોગને એન્ગેજ કરવા માટે એન્ગેજનું પ્રોમિસ કરી દીધું, અને એ બંધ તત્વ છે. પછી એક ઓર બતાવું તમને, તેમાં પ્રોબ્લેમ શું છે? એ તો પ્રશસ્ત જ છે ને. અમે ક્યાં આપણે દુકાન મકાનમાં એન્ગેજ થવાનું કર્યું? તો હવે શું થઈ ગયું? આ બંધ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. પહેલા તો બંધ તત્વ જ હતું, હવે બંધ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. જ્યાં સુધી આ કાર્યમાં પણ બંધ ભાવમાં, ભલે એ સાંભળવાના ભાવમાં પણ ઉપાધિપણું હોય, ત્યાં સુધી હે ને આત્માના દર્શન નહીં થાય. તો આ રીતે સાતે તત્વમાં અને પરખવાના છે. બંધ તત્વની પરિભાષા કરી, એ પરીક્ષા નથી. બંધ તત્વને આપણા જીવનમાં પરખવું, એનું નામ પરીક્ષા. અને પરખીને પછી એના ભાવ માટેનો પુરુષાર્થ કરવો, એનું નામ ધર્મ છે. આટલું સમજી લેજો. આની ચર્ચા નેક્સ્ટ શનિવારે. સહેજાનંદ